જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને લઈને હુસેના ગામ પાસે પુલનું ધોવાણ થયું છે। સોમનાથને દ્વારકા સાથે જોડતા રોડ પરના પુલનું ધોવાણ થયું। મુખ્ય રસ્તા પરનો પુલ ધોવાતા અનેક ગામનો સંપર્ક પણ કપાયો છે। ભારે વરસાદને લઈને હવે આ પરિસ્થિતિ જોવા મળી। હુસેના ગામ પાસે પુલ પરનું ધોવાણ થયું છે। જૂનાગઢના માંગરોળમાં આકાશી આફતના દ્રશ્યો। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને હુસેના ગામ પાસે પુલનું ધોવાણ થયું છે, જેને કારણે અનેક વાહન ચાલકો છે તે અહીંયા અટવાયા છે। એક ગામથી બીજા ગામ જવાનો સંપર્ક તૂટ્યો છે। સોમનાથને દ્વારકા સાથે જોડતા રોડ પરના પુલનું ધોવાણ થતા લોકો અહીંયા રોડ રસ્તા પર અટવાયા છે। મુખ્ય રસ્તા પરનો પુલ ધોવાતા અનેક ગામોનો પણ સંપર્ક અહીંયા કપાયો છે। માંગરોળમાં આકાશી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવે જે પ્રકારે આ મુખ્ય રસ્તો છે કે જે સોમનાથથી દ્વારકા તરફના રસ્તાને જોડે છે તે પુલ અહીંયા હવે ધોવાણ થયું છે। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અત્યારે શું માહોલ અને શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? જય જી, ચોક્કસથી જણાવી દઉં કે જે જૂનાગઢમાં જે માંગરોળ વિસ્તાર છે તેમાં ગઈકાલે 40 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈ અનેક રસ્તાઓ ધોવાયા છે। ત્યાં ખાસ કરીને જે દ્વારકા સોમનાથ હાઈવે જે રોડ છે ત્યાં જે નોડી નદી ત્યાં નોડી નદીમાં ઘણા પૂર આવ્યું હતું। આ પાણી જે છે તે રોડ પર પસાર થયું હતું અને જે રસ્તાઓ ધોવાયા હતા। સ્પષ્ટપણે દેખાયું છે કે જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈ જે સ્પષ્ટપણે જોવા જઈએ તો કેવી તારાકી સર્જી હોય તેવા પણ સામે આવ્યું છે, કેમ કે જ્યાં રસ્તો છે તે પાણી ફરી વળ્યા હતા અને રસ્તો ધોવાયો છે। હાલ તો જે વાહનો વ્યવહાર જે બંધ થયા છે અને અનેક વાહનો તે અટવાયા છે। હાલ તો જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જે સરકાર દ્વારા પણ આ રસ્તો રિપેર વહેલી તકે કરવામાં આવશે। જી બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર। જૂનાગઢમાં વરસાદે વિરામ લીધા પછી પણ અનેક રસ્તા બંધ છે। ભારે વરસાદને કારણે અનેક રસ્તા ધોવાઈ ગયા છે। કેશોદના જોનપુરથી બામણાસા ગામ જતો રસ્તો બંધ થયો। રસ્તા પર 1 ફૂટ કરતા પણ વધારે પાણી વહી રહ્યું છે। તો જે પ્રકારે હવે આ માંગરોળના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જૂનાગઢના વરસાદે વિરામ લીધો છે તે છતાં પણ અનેક રસ્તા હજી પાણીમાં ગરકાવ છે। અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને કારણે એક ગામથી બીજા ગામનો સંપર્ક કપાયો છે। જોનપુરથી બામણાસા તરફનો રસ્તો બંધ થયો છે। જિલ્લામાં વરસાદ ભારે વરસ્યો ત્યારબાદ હવે વરસાદે વિરામ લીધો છે, છતાં પણ અનેક રોડ રસ્તા પર પાણી છે તે વહી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસ્યો છે, તેને લઈ જે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વાત કરવામાં આવે તો જે કેશોદનો જે જોનપુરથી જે મરડા જતો જે રસ્તો છે, બામણાસા જતો રસ્તો છે, આ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રોડ રસ્તાના છે। આ જે રસ્તો છે તે જે જોનપુરથી લઈ અને મોડિયાસા બામણાસા જે તરફ જતો રસ્તો છે, દર વર્ષે આ પાણી ફરી વળે છે અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે। આપણી સાથે જે અહીંના જે સ્થાનિક લોકો છે તે જોડાયા છે। શું કહેશો, વરસાદ વરસ્યો છે, કેવી મુશ્કેલી? મુશ્કેલીમાં તો વરસાદ તો લાભદાયી છે, પણ રસ્તા અને ખેતીમાં થોડીક નુકસાની છે। પણ ખાસ કરીને રસ્તાનું અને જે અવર જવર માટેના જે રસ્તા બ્લોક થાય છે એ વધારે તકલીફ પડે છે। અમારે અહીંયા જોનપુરથી મુડિયાસા બામણાસા બાલાગામ જવા માટે ખારો નદી આવે છે। ખારા નદીમાં પુલ નીચો છે અને એ 200 મીટરનો વિસ્તાર જો ઊંચો પુલ બનાવી અને લઈ લેવામાં આવે તો કાયમીને માટે આ રસ્તો ખુલ્લો રહે એવી પરિસ્થિતિ થઈ છે। આ રસ્તો ક્યાંથી ક્યાં જાય અને કેવી મુશ્કેલી પડે છે? આ રસ્તો ખાસ કરીને કેશોદથી જોનપુર અને જોનપુરથી મુડિયાસા મઢડા બાલાગામ બામણાસા આખા ઘેડ વિસ્તારને જોડતો આ રસ્તો છે। ઘેડ વિસ્તારનું નાકું કહેવાય અમારે જોનપુરથી બરાબર। તો આ રસ્તો ઊંચો લેવામાં માંગે છે। શું કહેશો, આ જે રસ્તો છે જે સામેની સાઈડ છે ખેતરો હોય છે તેમાં કેવી જવાની મુશ્કેલી પડે છે? અત્યારે ખેતરમાં જવાની મુશ્કેલી પડે છે। પછી આમ ઘેડ વિસ્તારના ગામડામાં કોઈ પણ માણસ બીમાર થાય તો અત્યારે કેશોદ દવાખાને પૂગે નહીં 3 દિવસ સુધી। અને અત્યારે અમારે ખેતીવાડીમાં તો જો કે પાણી ઉતરે 2 દિવસ પછી ખબર પડે કેવું ધોવાણ થયું છે, ક્યાં ખેડૂતને નુકસાની થઈ 2 દિવસ પછી ખબર પડે। તો જે આ રસ્તાઓ છે તેમાં પાણી ફરી વળ્યા છે। જે આ પાણી ઉતર્યા બાદ જ કેવી નુકસાની છે તે તો જોવા મળશે। ત્યારે જે આ વહેલી તકે આ રસ્તો જે પુલ છે તે ઊંચો લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જોનપુર।
જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે. માંગરોળથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. માંગરોળમાં છેલ્લા 2 દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. 2 દિવસમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો. ખમીદાણા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ, ખેતરો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વીટીવી ન્યૂઝ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યું છે. જે પ્રકારે આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અનરાધાર વરસાદે તારાજી સર્જી હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. માંગરોળથી વીટીવી ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. માંગરોળમાં છેલ્લા 2 દિવસમાં મેઘરાજાએ જાણે કે તાંડવ મચાવ્યું હોય, આકાશી આફત જોવા મળી હોય. 2 દિવસમાં જ 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ અહીંયા ખાબક્યો છે. ખમીદાણા ગામમાં વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અનેક રસ્તાઓ છે તે પાણીમાં ધોવાયા છે. વાહન વ્યવહાર ખોવાયો છે. ગામનો સંપર્ક તૂટી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે. અનરાધાર વરસાદ ને ત્યારબાદ આ વરસાદે જાણે કે તારાજી સર્જી હોય તેવા એક બાદ એક દ્રશ્યો માંગરોળથી સામે આવી રહ્યા છે. રસ્તાઓ, ખેતરો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વીટીવી ન્યૂઝ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યું અને લોકોની વેદના સંભાળવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ખમીદાણા ગામ પણ આખું જળમગ્ન બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આખા ગામમાં વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને તેને જ લઈને જે અનેક રસ્તાઓ છે તે પણ ધોવાયા છે. લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે માંગરોળમાં 2 જ દિવસમાં આ ભારે વરસાદ ખાબક્યો છે કે જ્યાં 20 ઇંચથી પણ વધારે વરસાદ છે તે જોવા મળ્યો છે અને જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદી વાતાવરણ અને હજી પણ એ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માંગરોળના દ્રશ્યો કે જ્યાં અનરાધાર વરસાદે આ તારાજી સર્જી છે, જ્યાંથી અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. રોડ રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનું વહેણ છે તે વહી રહ્યું છે. માંગરોળ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ આવ્યો છે ને તેના જ કારણે ઘેડ પંથકમાં જે પાણી છે તે ફરી વળ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખમીદાણાથી આ જે બાલાગામ જવાનો રસ્તો છે, પરંતુ રસ્તા ઉપર જે કહી શકાય છે કે નદીના જે આ પ્રવાહના પાણી છે તે ફરી વળ્યા છે. વરસાદ જે પ્રકારે આવ્યો છે અને ત્યારબાદના આ દ્રશ્યો છે, તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ખેતર છે, પરંતુ ખેતર જે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા ઘેડ પંથકમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ વાવણી જે કરી હતી, પરંતુ જે પ્રકારનું પાણી છે તે સતત પડ્યું છે અને ખેડૂતો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના જ કારણે આજે આ પ્રકારે હવે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. આપણી સાથે ખેડૂતો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે ખેડૂતો અહીંયા રહેતા હોય છે, સ્થાનિકો, શું કહેશો આ વખતે કેટલો વરસાદ આવ્યો છે? સારો પડ્યો, વરસાદ સારો પડ્યો. દર વખતે આ પાણી ભરાઈ જાય છે, શું સમસ્યા? પાણી તો એ જ છે, કઈ કામ કરતા નથી. પછી તો એમાં જોઈને કેટલું નુકસાની કેટલી છે આ વખતે? નુકસાની ફૂલ ભર્યા. ઘેડમાં તમે જાવ તો ખબર પડે. ઘેર વિસ્તાર હબાવ છે, જળબંબાકાર બધા ખેતરો પાણીમાં વહી ગયા. હબાવ બધું. આવ્યું તું હું ભાઈ માંડવીને વાવેતરની શરૂઆત કરવી હતી, હવે શું થઈ વાવેતર એવું બધી છે. મોટા પ્રમાણમાં છે એવું છે ને? નુકસાની તો થવાની જ છે ને, કાકા આ કઈ કરી છે નહીં. નજ્યું પડ્યું ત્યાં સુધી આમ જ થવાનું છે. નદી પોડી નથી થતી. કઈ નથી. તમે જોઈ આવો આગળ જાયજો ને, તમે રૂબરૂ આખી ટીમને લઈને જાય છે, બીજું શું હોય. જે પ્રમાણે લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. સ્થાનિકો છે તેમને પૂછશું, ભાઈ શું સમસ્યા દર વખતે આવી જ સમસ્યા થાય છે? શું થાય છે દર વખતે આવું જ હોય? દર વખતે આવી સમસ્યા હોય દર ચોમાસામાં. શું કારણ શું છે? કારણ નદી પોળી નથી થતી એ કારણ છે. કઈ નદી છે આપણે? એટલે ઓલા આ મધવંતી વાર લાગુ પડે. ભાઈ શું કેવું, આ પાણીમાં અત્યારે હલાવીને આવ્યા, અત્યારે કેટલું તકલીફ કેટલી પડે? તકલીફ તો પડે દર વખતે આવું થાય છે? દર વખતે. ચોક્કસથી જે લોકો છે, ગ્રામજનો છે, તે પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે આ રસ્તો છે અને રસ્તાનો આ જે રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ જે ખેતરના હું દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ, કેમેરામેનને કહીશ. જે આ દ્રશ્યો છે ખેતરના, આ દ્રશ્યો છે જે આખા ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે વરસાદ પડ્યો છે અને વરસાદના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે ઘેડ પંથકમાં જોવા મળી રહી છે. માંગરોળ વિસ્તારમાં જે વરસાદ આવ્યો છે અને પાણી થઈ ગયું છે, એટલે કે ખેડૂતોએ ક્યાંક વાવણી કરી હોય, કેટલાક ખેડૂતો છે તે વાવણી કરવાની તૈયારી કરતા હોય, પરંતુ
જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે અને તેના જ કારણે જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. દર વખતે સરકાર દ્વારા જે કહી શકાય છે કે ઘેડ પંથક માટે અલગ પેકેજની વાતો તો કરવામાં આવતી હોય છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની જે આજે ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું કામ થયું ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ ઘેડ પંથકમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને ગ્રામજનો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. 22 ઇંચ કરતા વધારે વરસાદ છે તે પડ્યો છે. માંગરોળ વિસ્તારમાં આ પ્રકારનો વરસાદ પડ્યો છે અને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. મગફળીનો પાક સૌથી વધારે આ વિસ્તારમાં વાવવામાં આવતો હોય છે, પરંતુ જે પ્રકારે પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણીની સાથે નદીના પાણી છે આ વિસ્તારમાં ફરી વળ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ હવે રોવાનો વારો આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સંદર્ભ વીટીવી ખેડ. જૂનાગઢ કેશોદમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને લઈને કેશોદના અનેક રસ્તાઓ બંધ થયા છે. પાડોદર ગામથી બામણાસા ગામ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. છેલ્લા 12 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે. મધુવંતી અને સાબડી નદીના પાણીને કારણે રસ્તો બંધ થાય છે. નદીઓ ઊંડી અને પહોળી કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાણી ફરી વળતા મગફળીનો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. અહીંયા આ અમારા વિસ્તારમાં ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા છે. અહીંયા બળોદરી અને ટિલોરી નદી ઉપરાંત મધુવંતી અને સાબડી નદીનું પણ પાણી અહીંયા આવ્યું છે. ત્યારે અમારા પાડોદર ગામના લગભગ વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યું છે અને જે પાક અત્યારે જે છે મગફળી અમે વાવી ચૂક્યા છીએ એ મગફળીનું શું થાય એ તો પાણી ઉતરે પછી જ અંદાજ આવે સાચો, પરંતુ નુકસાની છે એ 100% વાત છે. એ નિષ્ફળ ભાઈ કે એમ શું થાય, પાણી ઉતરે ઓસરે પછી ખબર પડે રે કે જાય. હા, દર વખતે કાંઈ નિરાકરણ નહીં. નદી ને ઊંડી ને પોળીની જરૂર છે. હવે સરકાર વાતું કરે, હવે જેથી થાય તેથી